લીધા બરાબર બધે આમ ફરી લીધું અને તમે વિડીયોમાં જોયું જ છે આગળ બરાબર આમ કે આપણે એકચ્યુઅલીમાં હે ને આમ હાથી તમે આખી લાઈનથી આપણે જતા અને આખા આપણે કોઈ ને કે મને બધાને યાદ ન હોય ને આમ એટલે ખોટું શું કઈ બોલે તારે બોલે નહીં બાકી એકચ્યુઅલીમાં પછી કા વચમાં બાકી છે હાલો ત્યાં જાય જરા અહીં બાકી છે ઘોડાનું જરા ઘોડાનું એટલે અહીંનું શું છે એટલે આ મેં કીધું ને કે રામાબીનું જય ઘોડાદેવ હજી આગળ બાકી છે જો અહીંયા બાકી છે હા ક્યાં હા ના મસ્ત એકદમ આમ આમ કલરિંગ ફૂલ એટલે હિંમત ને બધા ભગવાન એને લીધે કલરફુલ થઈ ગયો એમાં એટલે આમ આપડા માઇન્ડ શાંતિથી જાળવો દયા આપના સહિત સુવિચાર આગળ જઈએ એમાં એવું છે કે અમુક ઠેકાણ નથી અમુક ઠેકાણ છે બોર્ડ એવું એટલે આપણે નથી શકતું પછી સરસ્વતીમાં હું અહીંયા બોલે પણ ના માઇક મારી પાસે નારિયેલ છે એ નારિયેલ મમ્મી કહે છે કે હું અહીંથી નીકળું અહીંથી કે નીકળી મમ્મી આંજા એ ભાઈ પૈકે લાગે આગો મને હું ખબર જોઈ લે ઉપર નીકળા હે કે નહીં નીકળે એ આંજો મમ્મી એ મમ્મી પૈકે લાગે આ શ્રી નમઃ શિવાય નંદી में મોઢું પણ છે એટલું જો આમ કે ફ્રેમ માં નથી આવતું ગાઈસ
તું ટ્રાય કર કેટલી હું તો નીકળી ગઈ એવું છે મમ્મી ક્યારની ટ્રાય કરે પણ મમ્મીને મન નથી માનતું વરી ગઈ ક્યાંક વચમાં ફા ગઈ તો વિશ્વાસ નથી મમ્મી જો આવી રીતે ત્યાંથી નીકળવાનું કે બધા માન્યતા હે કે દુઃખ મટી જાય બટ આપણે તો આમાં ગાઈઝ હું આડી જાય તો હું તો આરામથી નીકળી જાય મને મારી ખબર જ છે ભાઈ ટ્રાય કરે ક્યારના પણ એ નીકળી ગયા ક્યારના ટ્રાય કરતા હતા આ આપણે નંદી મહારાજ નંદી બહુ મોટી મૂર્તિ આમ કેવાય ને કે આ બધું તો જોઈ જ લીધું એકચ્યુઅલી માં પછી હવે આ બાકી હતું આ સાઈડ આ વચ્ચેની સાઈડ એ જોઈ લે બીજું હોય એક પગ અંદર રાખો એક પગ બહાર લઈ જાઓ એ લઈ ગયો ને વાંધો દેવ હાથ અંદર નાખી દો હા બોલ સુઈ જાવ બોલ માથું લેવા દે માથું માથું નીચે નહીં જાય પેલા હાથ જવા દો આગળ હાથ જવા દો હાથ સીધા કરીને ત્યાંથી ખેંચો પોતાને હા બસ અરે માથું નીચે રાખો અરે માથું તો નીચે લ્યો પણ નહીં થઈ ગયો મળ્યો યાર માથું પૂરું થઈ ગયું પપ્પા ટ્રાય કરે જો પપ્પા ટ્રાય શું છો રે આપણે વિશ્વાસ હોય તો કઈ ન થાય નંદી મહારાજ નીકળી ગયા પુશઅપ્સ મારા એક્સરસાઇઝ કરી લીધી પપ્પા તો હા તારે છે વિચાર મમ્મી જવાનું અહીંથી નીકળી ગયા ગેટ થી બહાર નીકળી ગયા મનો પૂરી થઈ જાય તો મમ્મી અત્યારે સમજો હા હા મમ્મી એ ટ્રાય કરી લીધું અને પપ્પાએ ટ્રાય કરી લીધું અત્યારે અને આમાં અમે પગે લાગી લીધું એકચ્યુઅલીમાં અને હવે હે ને બહુ લેટ થઈ ગયું હા મમ્મી ક્યારની ગભરાતી કે વળી ક્યાંક વળી એમાં ક્યાંક પગમાં વચ્ચે રહી જાવ તો આ તો ગાઈઝ કહીને હાલો બી કન્ટિન્યુ રહેજો હવે આપણે ડાયરેક્ટ ક્યાં જવાનું નથી જુનાગઢ જવાનું છે ડાયરેક્ટ એટલે હવે વિડીયો બનાવી રહીજો ફ્રેન્ડ્સ તો આ છે ને મુખ્ય બચ્ચા મંદિર જો અહીં લખેલ છે એટલે મેન આ તો મેન ને એટલે પછી ઓલો બધા ફરવાનું જો ગાય એટલે એ નવું બનાવેલું છે ગાય માતા જાય છે દર્શન કરવા જાય છે અહીંયા તો ગાય આ બધું રહેવાની આ સાઈડ છે ને રહેવાની સગવડ ને એ બધું લાગે આ સાઈડ રહેવું હોય તો કદાચ હા જો આ બધા એવા અને હા આપણે આવ્યા પણ મેન જે છે અહીંયા આમ જો અહીંયા છે મેન તો એટલે આપણે મીન્સ કે ખબર ના હોય હા નવું આપણે ડાયરેક્ટ બધા ત્યાં જતા હોય એટલે જ ને એ નવું બનેલ છે ત્યાં બધી વસ્તુ એટલે એટલે 10 વાપા કેમ જાય બાકી આ પહેલાનું છે એટલે મેન આ છે એટલે તને નહોતી ખબર મમ્મીને ખબર નહોતી બરોબર અને એકચ્યુઅલીમાં હાથી જઈએ અને આપણે ત્યાંથી વહી ગયા હોત અત્યારે તો એ તો ધ્યાન પડ્યું કારણ કે મેં કીધું હાલો ઓલી સાઈડ હા હાલો અહીંયા એવા જઈએ રમાભાઈ અહીંયા પહેલા ભાઈ મેન જે છે એ આ મંદિર હા અને મુખ્ય મંદિર આમ ખરેખર આમ લાગે છે ક્યાં હાલો વાસરા હતા અહીંયા જાય વાસરા દાદાની જગ્યામાં હા રામાપીરનું છે
ક્યાં પાછળની છે અહીંથી ઉતરવાનું. એટલે મેન આ હે ને જે મેન મંદિર આ હે એટલે તો મમ્મી એવું થયું ને તો ઓલું તો હમણાં બહેનનું એવું એટલે બહેનનું એટલે હમણાં નહીં પણ એ બહેનનું છે ને એવું એમ ને ઘણા વર્ષ થઈ ગયા. હમણાં તો થોડું હોય તો હજી આવી રીતનું આમ પેલાનું છે એટલે ખરેખર જ્યાં ધજા લાગે મોટી જામ ધજા ફરકે હો. આપણે આમ મોગલ આપણે મઢડા જાય ને ત્યારે ત્યાં પણ આવી રીતનું છે એમ સેમ મઢડા જાય ને સોનલધામ મંદિરે ત્યાં આવી ધજા ફરકતી હોય જો આવી રીતે આ ધજા જ છે એટલે કેમ જો બાકી કેવડી હા અહીંયા છે જો આ એટલે ચડાવે ને નેજા નેજાવાળા એટલે આ જો નેજા વાળા નેજા ફરવું કે લીલો નેજો ફરકે જાય લીલો નેજો પછી ઓલું ગીત નથી લીલા પડા તાર નેજા ફરકે હા ઈ આમાં મંડપમાં આને ખબર હોય હમ મમ્મી કીધું કે આ મુખ્ય મંદિર આ અલગ નીકળું પાછું કરો હા એ વાત તો સાચી છે મુખ્ય મંદિર ઓલું નતું આ નથી મેન છે વાત છડ્યું ને જો છોડ્યું છે આ ઓલી સાઈડ છે કદાચ તો મેન આ છે એમ ને અત્યારે એ તો હવે ને અમે ભાગીએ જુનાગઢ માટે અહીંથી નીકળીએ ફટાફટ કેમ કે હવે આજ તો બહુ લેટ થઈ ગયું અને જો બધા આવે અત્યારે અને મેન અહીંયા સ્થાન હતું ને અમે વાગ્યા હતા એકચ્યુઅલીમાં બિકોઝ આપણે આ કેટલા ટાઈમથી તો આવ્યા નહોતા પછી હું ચેન્જ થઈ હોય કે ખબર ન હોય ને હાલો તો કોઈ નહીં બી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મળી ગયા જ્યાં ગેટની બહાર નીકળી ગયા હાલો તો બાઈક શું ને હા અમે જઈએ ને બાકી મોડું થઈ ગયા છે કાંઈ જોબ ઉપર જવાનું છે હા જોબ કાંઈ વાંધો નહીં જોબ નો કે એક બી હાલે હા તો કંઈ વાંધો નહીં હાલો હવે જોબ વાળા થઈ ગયા નોકરી વાળા ભાઈ હેલો ગાઈસ તો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા અત્યારે જુનાગઢમાં બધે ફરીને અને આવીને હવે જમવા બેઠવાની ટાઈમ છે જો અહીંયા અને હંમેશાની જેમ હિના બધાની પહેલા જમવા બેસી ગઈ આજે આપણું ફેવરિટ આ હું લઈ આવ્યો ધરાર શું એટલે પછી શ્રીખંડ વિન્ટર में तो क्या हुआ તોય લીધું મેં તો શિયાળો તોય હું મોઢે માંડ્યું હતું આખું ખાઈ જવાનું છે આ તો જોંટી ગયા પહેલા તો નો ખાને હું તો પાછું લઈ આવી હું જો આથી તો હું તો પાછું લઈ આવી હું અહીંયા જ મળે દુકાને આગળ જ છાડી 200 ગ્રામ છે તો 1 કિલો લઈ આવો કે નહીં આગળ તો પછી હાલો ગાઈસ તો હવે આ હે ને બધાને હવે જરાક બાય કહી દઈએ 200 ગ્રામ છે અને આ હવે મળીએ બીજા નવો વિડીયોમાં તો હવે એને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે વિડીયો એડિટ કરી કરીને માથાનો દુખાવો થઈ ગયો એટલે આ હવે છે ને આપણે પાછા મળીએ નવા વિડીયોમાં ગુડ નાઇટ બધાને બાય બાય સ્વીટ ડ્રીમ
અને હાલો જમી લઈએ પછી ભૂઈ જાય સેવ ટમેટાનું શાક બાજરાનો રોટલો નથી પણ રોટલી લઈને આવે છે હાલો ભાઈ